સુરત શહેર હીરાના ઉદ્યોગ માટે પ્રખ્યાત છે। હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાય મહિનાઓથી મંદીના માહોલમાં સપડાયો હતો અને તેના કારણે દિવાળી પહેલા ઉદ્યોગમાં ભારે નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો। દર વર્ષે દિવાળીનો તહેવાર આવતા જ પહેલા હીરા ઉદ્યોગમાં ભારે તેજી જોવા મળતી હતી, પરંતુ આ વર્ષે ફરી એક વખત ઉદ્યોગમાં મંદીનું મોજું દેખાયું છે। એક તરફ જ્યાં રશિયા યુક્રેન યુદ્ધના કારણે હીરા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે, ત્યાં જ કાચા હીરાની કિંમતમાં વધારો ઘટાડો થતા વૈશ્વિક સ્તરે તૈયાર હીરાની ડિમાન્ડ ઓછી થતા ઉદ્યોગ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। દિવાળીના સમયે ઉદ્યોગમાં કુલ કોલેજોના સમય જેટલું જ વેકેશન આપવામાં આવતું હોય છે, પણ આ વખતે 28મી ઓક્ટોબરથી 17મી નવેમ્બર સુધીનું વેકેશન હીરા ઉદ્યોગ માટે જાહેર કરવામાં આવ્યું હતું। જે પ્રકારે મંદીનો માર્ગ ઉદ્યોગને પડ્યો છે, તેના કારણે 7 થી 10 દિવસ વધુ આ વેકેશન લંબાયું છે। હાલમાં વરાછા, કતારગામ, મહિધરપુરા વિસ્તારમાં આવેલી મોટાભાગની હીરા ઉદ્યોગની ઓફિસો બંધ હાલતમાં જોવા મળી છે। ડાયમંડ સાથે જોડાયેલા હોદ્દેદારોનું માનવું છે કે આગામી 25 તારીખ અથવા તો તેના પછીના 4-5 દિવસમાં ફરી એક વખત હીરા ઉદ્યોગ ધમધમતો થશે। વૈશ્વિક સ્તરે પણ નાના હીરાની ડિમાન્ડ નીકળી છે, જેના કારણે હીરા ઉદ્યોગ શરૂ થાય છે એટલે ફરી એક વખત તેજીનો માહોલ જોવા મળશે તેવું ઉદ્યોગકારો માની રહ્યા છે। હું જગદીશ ખૂંટ, પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન। આપના માધ્યમથી હું પહેલાં તો સૌને ઇન્ડસ્ટ્રીને, આપના મીડિયા મિત્રોને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું, નવા વર્ષની। હર સાલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં 20-21 દિવસનું વેકેશન પડતું જ હોય છે, જે સ્કૂલોમાં બાળકોના વેકેશન હોય છે 21 દિવસના, એના અનુસંધાને। પણ આ વખતે માર્કેટની પરિસ્થિતિ અને વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ હોવાથી વેકેશન 8 થી 10 દિવસ લંબાયું છે, તે આવતા વીકથી 100% ખુલી જશે એવી આશાઓ, અપેક્ષાઓ છે। બીજા નંબરમાં અત્યારે વૈશ્વિક ડિમાન્ડો થોડીક પતલા હીરાની નીકળેલી છે, તેમની પોઝિટિવ અસરે આવતા વીકથી માર્કેટની અંદર વર્તાય છે, દેખાય છે અને સૌ કારખાનેદારો, વેપારીઓ, ટ્રેડરો બધા જ ખરીદી કરશે, મેન્યુફેક્ચર ચાલુ થઈ જશે અને અમારી ગાડી ડાયમંડની ધીરે ધીરે પાટા પર ચડી જશે એવું દેખાઈ રહ્યું છે।